વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ હશો, સલામત હશો તથા હેલ્ધી અને વેલ્ધી હશો એવી મારા તરફથી ઈશ્વરને મારી પ્રાર્થના. તમે સૌ પહેલી વખત કોલેજનું પગથિયું ચઢી રહ્યા છો. તમારા મનમાં ઘણો ઉત્સાહ હશે, ઉમંગ હશે, આશાઓ હશે કોલેજમાં આવવાની. પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં તમે કોલેજમાં આવી શકતા નથી, અને એના કારણે આપણે આ રીતે વિડીયો લેક્ચર મૂકતા રહીશું, જે તમે ઘરેથી સાંભળતા રહેશો. આપણે FYBA અને સેમેસ્ટર 1 માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ, અને એનો સૌ પ્રથમ પ્રશ્ન છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સાધનો જણાવો. તો આ પ્રશ્નની શરૂઆત કરતાં એની પૂર્વ ભૂમિકામાં આપણે જઈશું. એની પૂર્વ ભૂમિકામાં પ્રાચીન ભારતનો ઇતિહાસ લખવા માટે આધાર સામગ્રી વિપુલ અને વૈવિધ્યપૂર્ણ ઉપલબ્ધ થાય છે. સાહિત્યિક સામગ્રી અને અવશેષીય આધાર સામગ્રી ઉપરાંત આપણા દેશમાં આવેલા યાત્રાળુઓ, રાજદૂતો, પ્રવાસીઓ વગેરે લોકોએ લખેલી પ્રવાસ નોંધોમાં જે માહિતી નિરૂપાયેલી છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. અલબત્ત આ સઘળી આધાર સામગ્રીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ જરૂરી બાબત છે. એક ઇતિહાસકારની તટસ્થતા, એની નિરક્ષીર વિવેક બુદ્ધિ અને સત્ય તથા સત્ય હકીકતો પારખવાની તેમજ તારવવાની શક્તિ અર્થાત તેનું કૌશલ્ય પણ હોવું આવશ્યક છે. પ્રાચીન સાહિત્યિક વિવિધ ગ્રંથોમાં નિરૂપાયેલી સાધન સામગ્રીનું અધ્યયન કરતો જ્યારે પણ શંકા મનમાં ઉપસ્થિત થાય કે તરત જ અન્ય સાધન સામગ્રીમાં એ અંગે શા ઉલ્લેખો છે તે આપણે તપાસવા જોઈએ. દાખલા તરીકે ગ્રંથોની માહિતીને શિલાલેખો, ગુફાલેખો, દાનપત્રો, તામ્રપત્રો અને સિક્કાઓમાં નિરૂપાયેલી માહિતીની સાથે સરખાવી તુલનાત્મક અભ્યાસ કરી સાચી માહિતીનું નિરૂપણ પોતાના ઐતિહાસિક ગ્રંથોના આલેખનમાં કરવું જોઈએ. આથી જ કહી શકાય કે આ દિશામાં સંશોધનોને ખૂબ જ અવકાશ છે, અને હજુ ઘણી નવી માહિતી સાંપડી શકાય તેમ છે, જે ભવિષ્યમાં થનાર ઇતિહાસના પુનર્લેખન માટે અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે એમાં કોઈ જ શંકા નથી. આ સંદર્ભમાં ઇતિહાસકારો ઐતિહાસિક સંશોધનમાં તેમજ પુરાતત્વીય સંશોધનમાં ઊંડા ઉતરેલા કે રચ્યા પચ્યા રહેનારાઓની લગન જ આ દિશામાં આપણને સફળતા અપાવી શકે. હવે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ માટેની સાહિત્યિક જે આધાર સામગ્રી છે એ જોઈશું. તો એની અંદર સૌ પ્રથમ આવશે વૈદિક સાહિત્ય.
વૈદિક સાહિત્ય એટલે વૈદિક યુગનું સાહિત્ય, જેમાં 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંત, ઉપાંગ, સૂત્ર ગ્રંથો વગેરેનો સમાવેશ થાય છે. આ ધાર્મિક સાહિત્ય જ છે, એટલે તેમાં યજ્ઞો કે ધર્મની વિધિઓ તથા તત્વજ્ઞાનમાં નિરૂપવામાં આવેલ છે. વેદોને સંહિતા પણ કહે છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો પણ સમાવેશ થાય છે. ઋગ્વેદમાં પ્રકૃતિના વિવિધ તત્વોની ઋચાઓ છે. ઋચાઓ એટલે કે મંત્રો. યજુર્વેદમાં ધાર્મિક વિધિઓ, સામવેદમાં સંગીત અને અથર્વવેદમાં જાદુ, વશીકરણ, ઈચ્છિત બાબતોની પ્રાપ્તિ વગેરેના મંત્રો અને તંત્ર વિદ્યા વગેરેનો સમાવેશ થાય છે, જે તત્કાલીન સમયની વિભિન્ન પ્રકારની પરિસ્થિતિ પર આબેહૂબ પ્રકાશ ફેંકે છે. વેદોમાં જે રાજાઓ અને રાજવંશોનો ઉલ્લેખ આવે છે, તેમની સવિશેષ માહિતી પુરાણો પણ આપે છે. આથી એક રીતે તો આ પુરાણો એ ઇતિહાસના જ ગ્રંથો છે. હવે આપણે મહાકાવ્યો ઉપર એક નજર નાખીએ. વાલ્મીકી કૃત રામાયણ અને મહર્ષિ વેદવ્યાસ કૃત મહાભારત એ બંને મહાકાવ્યો એક મહત્વના ઐતિહાસિક ગ્રંથો પણ છે. રામાયણે ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથ અને તેમના આદર્શ પુત્ર રામ અને તેમની પુત્રવધુ સીતા અને આદર્શ ભાઈ લક્ષ્મણ, નિષ્ઠાવાન સેવક હનુમાન વગેરે ઉપરાંત રામ રાવણ યુદ્ધની કથાનું એની અંદર નિરૂપણ કરેલું છે. જ્યારે મહાભારતે પુરુવંશના 100 કૌરવો તથા 5 પાંડવોની એક સવિસ્તૃત કથા છે. તેની આધારશિલા લગભગ શ્રી કૃષ્ણ છે એવું આપણે કહી શકીએ. મહાભારતમાં જ શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધભૂમિ ઉપર આપેલ ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ગીતા એ જીવનથી હારેલા, થાકેલા, નાસીપાસ થયેલા કે નિરાશ અને હતાશ થયેલાઓનું વિસામો છે, એક પ્રેરણા સ્ત્રોત છે. તેમાં અનેક વાક્યો, સૂક્તિઓ અને પ્રેરણામૃત બની ગયેલ છે. જેમ કે જાનામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ કર્મણ્યેવાધિકારસ્તે યદા યદા હિ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. આ બધા જે કેટલાક જે વાક્યો છે એ પ્રેરણાદાયી વાક્યો છે, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલા છે. આજના આ યુગમાં પણ ઘણા બધા મોટિવેશનલ સ્પીકર જે હોય છે એ ગીતામાંથી પ્રેરણા લેતા હોય છે, શ્રી કૃષ્ણમાંથી પ્રેરણા લેતા હોય છે. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા આજે પણ એટલી જ, આજના સમયમાં પણ એટલી જ ઉપયોગી અને લાભદાયી સિદ્ધ થઈ છે. રામાયણ એ આદર્શ પાત્રોના કુટુંબની એક આદર્શ કથા છે, જ્યારે મહાભારત સત્ય અને અસત્ય વચ્ચેના યુદ્ધની કથા છે. જેઓ રામાયણ અને મહાભારત જાણતા નથી, તેઓ જીવનમાં કશું જ જાણતા નથી. અને એમાંય મહાભારત વિશે તો એવું કહેવાય છે કે જે આમાં નથી
એ દુનિયામાં ક્યાંય નથી. અને દુનિયામાં જે છે એ બધું જ મહાભારતમાં છે. એની બહાર આખી દુનિયામાં કોઈ નથી. સંબંધોના જે તાણાવાળા મહાભારતની અંદર ગૂંથાયેલા છે, એવા તાણાવાળા દુનિયાના બીજા એકેય ગ્રંથમાં જોવા મળતા નથી. અને એટલે જ એવું કહેવાય છે કે જે આમાં નથી એ ક્યાંય નથી. મતલબ કે તમામ પ્રકારના સંબંધોના તાણાવાણા એની અંદર આપણને ગૂંથાયેલા જોવા મળે છે. રામાયણે ઉત્તર દક્ષિણના મિલનથી બનેલી ભારતીય સંસ્કૃતિના નિર્માણની એક અદ્ભુત કથા વાર્તા છે. એ કથાનું શ્રવણ પણ પવિત્ર અને ધર્મ કાર્ય ગણાય છે. અને એટલે જ આપણા મોરારી બાપુ રામકથા માટે પ્રખ્યાત છે. અને લોકો આજની તારીખે પણ વારંવાર શ્રદ્ધાથી એને સાંભળ્યા કરે છે. હવે આપણે થોડુંક જૈન ધર્મગ્રંથો વિશે જોઈશું કે એ ઇતિહાસમાં કઈ રીતે ઉપયોગી છે. તો હિન્દુ ધર્મશાસ્ત્રોની જેમ જ જૈન ધર્મનું સાહિત્ય પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે મહત્વની આધાર સામગ્રી બની રહે છે. જૈન ધર્મના ગ્રંથો અર્ધમાગધી અથવા તો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. અને એની અંદર કેટલાક મહત્વના ગ્રંથો વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ મહત્વનો ગ્રંથ છે પરિશિષ્ટ પર્વ. આચાર્ય હેમચંદ્રના આખ્યાનો, કથાઓ અને વૃત્તાંતનો સંગ્રહ તેમજ ભગવાન મહાવીરના સમકાલીન રાજાઓની ઉપયોગી માહિતી આ પરિશિષ્ટ પર્વ નામનો ગ્રંથ આપણને પૂરી પાડે છે. એ પછી બીજો મહત્વનો ગ્રંથ છે ભદ્રબાહુ ચરિત્ર. જૈન ધર્મના ચુસ્ત અનુયાયી રાજા સંપ્રતિ અને અન્ય રાજાઓના સંદર્ભમાં આ ઘણી માહિતી આપણને ભદ્રબાહુ ચરિત્રમાંથી સોંપડી છે. અને રાજા સંપ્રતિ એ સમ્રાટ અશોકના પૌત્ર છે, જેમના વિશેની આપણને ભદ્રબાહુ ચરિત્રમાંથી સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. એ પછી મહત્વના ગ્રંથ છે 45 આગમોનું સાહિત્ય અને કલ્પસૂત્ર. આ 45 આગમોનું સાહિત્ય અને કલ્પસૂત્ર એ જૈન ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતા ગ્રંથો છે. અને તેનું વાંચન જૈનોના પર્યુષણ પર્વમાં થાય છે. અને ગીતા જેટલું જ તેનું શ્રવણ પવિત્ર ગણાય છે. આ પર્યુષણ પર્વ એ જૈનોમાં એક મહત્વનો તહેવાર ગણાય છે. હવે બીજો એક મહત્વનો ગ્રંથ જોઈશું જૈનોનો સ્થવિરાવલી. સ્થવિરાવલી એ 6 આવશ્યક સૂત્ર, ભગવતી સૂત્ર, કથાકોશ, આરાધના કોશ, ત્રિલોક પ્રજ્ઞપ્તિ વગેરે જૈન ધર્મના મૂલ્યવાન ગ્રંથો છે. આ લેખિત સાહિત્યિક આધાર સામગ્રીને આધારે મૌર્ય યુગ ઉપરાંત મૌર્ય યુગ પૂર્વેના 16 મહાજનપદો તથા ગણરાજ્યોના સમયની ઘણી ઉપયોગી રાજકીય,
સામાજિક, આર્થિક અને ધાર્મિક માહિતી આપણને પૂરી પાડે છે. મૌર્ય યુગમાં રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા સંપ્રતિ અને કલિંગના રાજા ખારવેલની માહિતી આપણને આ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. તથા મૌર્ય યુગ પૂર્વેના 16 મહાજનપદો તથા ગણરાજ્યો, ખાસ કરીને વૈશાલી, કપિલવસ્તુ, વજ્જી ગણરાજ્ય વગેરેની માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. જો કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલી ઘણી હસ્તપ્રતો અપ્રકાશિત અને અપઠિત છે. તેનો જ્યારે ઉપયોગ થશે ત્યારે પ્રાચીન ઇતિહાસની ઘણી ખૂટતી કડીઓ આપણને મળી શકે એમ છે. હવે આપણે બૌદ્ધ ગ્રંથ સાહિત્યની થોડી ચર્ચા કરીએ. વૈદિક અને સંસ્કૃત સાહિત્યની પાલી ભાષા જેમ જ બૌદ્ધ સાહિત્ય ખૂબ જ વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો ત્રિપિટક ગણાય છે. તેમાં સુત્ત પિટક, અભિધમ પિટક અને વિનય પિટકનો સમાવેશ થાય છે. ધર્મ ગ્રંથો હોવા છતાં આ સાહિત્ય ગૌતમ બુદ્ધના સમયે ઈસવીસન પૂર્વે 6ઠી સદીના ભારતને લગતી ઘણી ઉપયોગી માહિતી આપણને પૂરી પાડે છે. આચાર્ય બુદ્ધ ઘોષ રચિત વિનય પિટકનું ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મૂલ્ય છે. ત્રિપિટક ઉપરાંત જાતક કથાઓનું સાહિત્ય ખૂબ જ ઉપયોગી છે, જેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની કથાઓ છે અને તત્કાલીન સમાજની સ્થિતિનું ચિત્રણ તેમાં થયેલું છે. બૌદ્ધ સાહિત્યમાં શ્રીલંકામાં રચાયેલા દીપવંશ અને મહાવંશ મહત્વના ગ્રંથો છે, જેમાં શ્રીલંકાનો ક્રમબદ્ધ પ્રાચીન ઇતિહાસ આલેખાયેલો છે. પ્રાચીન કાળમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાઢ સંબંધો હતા. દાખલા તરીકે શ્રીલંકાના અનુરાધાપુર શહેરમાં મહાવિહાર અને ઉત્તર વિહાર એમ મોટા અને સુપ્રસિદ્ધ બૌદ્ધ મઠો આવેલા હતા. શ્રીલંકામાં રચાયેલા એ બે ગ્રંથો ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક માહિતી સારી એવી પૂરી પાડે છે. એ સમયે તો બંને વચ્ચે એટલા ગાઢ વ્યાપારી સંબંધો હતા કે ભારતના વેપારીઓ ઘોઘા, તામ્રલિપ્તિ, ભૃગુકચ્છ અને ખંભાત બંદરોથી જતા અને મહિનાઓ સુધી શ્રીલંકાના નગરોમાં રહેતા અને ત્યાંના વેપારીઓ સાથે નજીકનો સંબંધ બંધાતો, લગ્ન સંબંધો પણ રચાતા. અને એટલે જ આપણે તો એક કહેવત પડેલી છે, લંકાની લાડીને ઘોઘાનો વર. ઘોઘા એ ગુજરાતનું ભાવનગર જિલ્લામાં આવેલું એક દીકતું બંદર હતું. શ્રીલંકાના આ બંને ગ્રંથો
ઈસવીસન પૂર્વેની 3જી સદીમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. તેનું કાવ્ય સ્વરૂપ ખૂબ જ સુંદર છે. આ ગ્રંથોમાં નિરૂપાયેલી ઘણી બૌદ્ધ વાર્તાઓનો સંબંધ ભારત સાથે છે. દાખલા તરીકે મૌર્ય યુગની ઘણી માહિતી આપતી અશોકાવદાન અને કુણાલાવદાન. આ કુણાલ એ અશોકના પુત્રનું નામ છે. આ માહિતી અશોકાવદાન અને કુણાલાવદાન નામના ગ્રંથોમાંથી આપણને મૌર્ય યુગની સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લલિત વિસ્તાર, મિલિંદ પન્હો, મંજુશ્રી મુલકર અને એના જેવા બીજા અનેક ગ્રંથોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર પ્રકાશ પડે છે. હવે આપણે કેટલાક અન્ય ઐતિહાસિક ગ્રંથોની ચર્ચા કરીશું. પ્રાચીન ભારતના વિદ્વાન લેખકો, કવિઓ અને રાજપુરુષોએ લખેલા ઘણા ગ્રંથો શુદ્ધ સ્વરૂપનો ઇતિહાસ જ છે. જેમ કે કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર મૌર્ય યુગની પૂર્વેની અને મૌર્ય યુગના સમયની ઘણી બધી રાજકીય, આર્થિક અને સામાજિક માહિતી આપણને પૂરી પાડે છે. તે એક ખૂબ જ મૂલ્યવાન ગ્રંથ છે. આ ઉપરાંત દેવી ચંદ્રગુપ્તમ ગ્રંથ જો આપણને મળ્યો જ ન હોત તો આપણને રાજા રામગુપ્તની માહિતી ક્યાંથી મળત અને ગુપ્ત વંશનો એ 5 વર્ષનો ગેપ આપણને કઈ રીતે પૂરા એ આપણને ખબર જ ના હોત. તો આ દેવી ચંદ્રગુપ્તમ જે ગ્રંથ છે એની અંદર રામગુપ્ત નામના રાજાનો 5 વર્ષનો ઇતિહાસ આપેલો છે. તમે આગળ ભણશો ત્યારે આપણે ગુપ્ત યુગ પણ ભણીશું, ત્યારે એમાંથી આપણને આ રામગુપ્તની માહિતી મળશે. આ ઉપરાંત અન્ય ઐતિહાસિક ગ્રંથોમાં કવિ અશ્વઘોષનું બુદ્ધચરિતમ, નાટ્યકાર ભાસનું પ્રતિજ્ઞા યૌગંધરાયણમ, મહાકવિ કાલિદાસનું માલવિકાગ્નિમિતમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, બાણભટ્ટનું કાદંબરી અને હર્ષચરિત. આ ઉપરાંત વાકપતિરાજનું ગૌડ લહો, કવિ બિલ્હણનું વિક્રમાંક ચરિત્ર, કવિ કલ્હણનું રાજતરંગિણી વગેરે ગ્રંથો જે તે રાજા કે રાજ્યની પુષ્કળ અધિકૃત અને ઐતિહાસિક માહિતી આપણને પૂરી પાડે છે. જેમ કે હર્ષચરિત એ માત્ર સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર જ નથી, પરંતુ 7મી સદીના ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક ઇતિહાસનું યથોચિત નિરૂપણ કરી લોકજીવન પર સારો એવો પ્રકાશ ફેંકે છે.
મેરુતુંગ કવિનું પ્રબંધ ચિંતામણી, જયસિંહ સુરીનું હમીર મદમર્દન, રાજરાજેનું અચ્યુત રાજાભ્યુદય, આનંદ ભટ્ટનું વલ્લાલ ચરિત્ર, જયરથનું પૃથ્વીરાજ વિજય, સંધ્યાકર નંદીનું રામચરિત્ર, હેમચંદ્રાચાર્યનું કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ ઇત્યાદિ ઐતિહાસિક ગ્રંથો ભારતના પ્રાચીન કાળ અને પૂર્વ મધ્યકાળની વિપુલ ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કરે છે. પ્રાચીન સમયની અંદર નીતિમત્તા અને પ્રામાણિકતાનું ધોરણ ખૂબ જ ઊંચું હતું, જેની સાક્ષી આપણને કામંદકનું નીતિસાર, પંડિત વિષ્ણુ શર્માની પંચતંત્રની વાતો, હિતોપદેશની વાર્તાઓ, શુક્ર નીતિસાર, પાણિનીનું અષ્ટાધ્યાયી, મુનિ પતંજલિનું મહાભાષ્ય અને ગાર્ગી સંહિતા વગેરે ગ્રંથો તેની સાક્ષી પૂરે છે કે ભારતમાં પ્રાચીન સમયની અંદર નીતિમત્તા અને પ્રામાણિકતાનું ધોરણ ખૂબ જ ઊંચું હતું. આ પ્રશ્નનું આપણે સમાપન કરતો એટલું લખી શકીએ કે પ્રાચીન ભારતનું સાહિત્ય ઉપર જોયું તેમ કાવ્ય, નાટક, પ્રશસ્તિ, પ્રાકૃતિક નિરૂપણ, નીતિ, સદાચાર, ચિકિત્સા, શસ્ત્રક્રિયા, ઔષધ વિજ્ઞાન, શૃંગાર કે પશુ ચિકિત્સા ક્ષેત્રે અને આવા અન્ય વિભિન્ન ક્ષેત્રોમાં મહોરી ઉઠ્યું હતું. તેના વિષયોનું વૈવિધ્ય, શૈલી, રજૂઆત, નિરૂપણ, શબ્દ લાલિત્ય એમ સઘળી દ્રષ્ટિએ જોતા ભારતે ખરેખર એક અનોખું અને અદ્વિતીય સમૃદ્ધ સાહિત્ય સર્જન મેળવ્યું હતું અને ભારત માટે આ ગૌરવ લેવા જેવી વાત હતી. આ સાહિત્યિક સમૃદ્ધિનો ઉપયોગ કરીને ઇતિહાસ લેખન શા માટે ન કરી શકાય? ટૂંકમાં પ્રાચીન ભારતીય સાહિત્યિક ગ્રંથો એ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ખૂબ જ આધારભૂત અને વિશ્વસનીય સામગ્રી છે અને તે વિપુલ અને વૈવિધ્યપૂર્ણ પણ છે.
કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નનો અત્રે અંત કરીએ છીએ. આ પ્રશ્ન હતો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની સાહિત્યિક આધાર સામગ્રી, જેની અંદર આપણે વૈદિક સાહિત્યની ચર્ચા કરી, મહાકાવ્યોની ચર્ચા કરી, જૈન ધર્મગ્રંથોની ચર્ચા કરી, બૌદ્ધ ધર્મગ્રંથોની ચર્ચા કરી તથા અન્ય કેટલાક મહત્વના ઐતિહાસિક ગ્રંથોની પણ આપણે ચર્ચા કરી કે જેને આધાર બનાવીને આપણે ઇતિહાસ લખી શકીએ અને એને પૂરેપૂરો જાણી શકીએ. તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની આટલી ઐતિહાસિક સામગ્રી આપણા માટે ઉપલબ્ધ છે, જે આપણા માટે એક ગૌરવ લેવા જેવી પણ બાબત છે. અને આટલી વિશાળ સાહિત્યિક સામગ્રીનો આધાર લઈને આપણે ભરપૂર ઐતિહાસિક સંશોધન કરી શકીએ એમ છીએ. આપણે હવે મારે તમને એક વાત કરવાની છે કે જ્યાં સુધી આગળના પ્રશ્નનો નવો વિડીયો ન આવે ત્યાં સુધી તમે આ પ્રશ્નને વારંવાર સાંભળશો એવી મારી તમને સૌને વિનંતી છે. અને આપણે આ વિડીયોનો અત્રે અંત કરીએ છીએ.